આને બાબીન કહેવાય અને આને અડધા ટન ડબ્બી કહેવાય. આ ડબ્બી છે ને આ બાબીન છે. પછી એક આટો આપણે આ રીતે ફેરવી નાખવાનો બાબીન ભરવું હોય ને ત્યારે. અને બાબીન ભરવાની આ ટેસ્ટરની અંદર આ રીતે નાખવાનું અને દોરો આપણી બાજુ જ હોવો જોઈએ. આ પાછળથી આમ હોય અને હવરું આટો ફેરવો તો ન હાલે. આ તો નીકળી જાય, દોરો નીકળી ગયો તો પછી પાછું બાબીન કાઢી લેવાનું અને હવરો આટો હોય ને વીંટી લેવાના. પહેલાં 2 આટા, એક આટો દબવી દેવાનો એની ઉપર. પાછું બાબીન ભરવાનું ચાલુ કરવાનું. આ રીતે બાબીન ભરાઈ જાય. આ રીતે ફાવે તો આ રીતે અને આ રીતે ભરાય, આમેય ભરાય. પછી આપણે જેમ ફાવે એમ ભરવાનું, આવડે ને એમ. પછી આ ડબ્બી છે, આ બાબીન છે, એને આમાં નાખવાનું અને આ રીતે દોરો એમાંથી આમાં ગળકાવાનો એકવાર. પછી ન આવડે તો પાછો બીજી વાર કાઢીને કરી નાખવાનું. 2 વાર. પાછો ન આવડે તો વળી 3જી વાર લઈ લેવાનો. થઈ ગયું. પછી અહીંયા આ પ્લેટને આખી કરી નાખાય, ન આવડતું હોય ને ત્યાં સુધી. અને સોયને અધર લઈ લેવાની. આ ડબ્બીનું બેહવાનું કારણ એ છે, આ ખાંચી છે ને એમાં આ ખૂટો આની અંદર આમ કરી આમ બેસી જવો જોઈએ અને અવાજ આવશે. કાઢ્યા પછી અંદર બેહાડશો ને એટલે આવો અવાજ આવશે અંદર, એવો અવાજ આવશે. પછી અહીંયા દોરો પોરવાનો અડધા આટામાં. અડધા આટાનું મશીન છે એટલે અહીંયા પોરવાનું. પછી આ 2 પતરી છે, 2 પતરીની વચ્ચે આ રીતે બેસી જવો જોઈએ દોરો. પછી આમાં આવવો જોઈએ, પાછળથી નાખવાનો. થઈ ગયું. હજી ન આવડતું હોય તો એકવાર આમાં લેવાનો અડધા આટામાં, પછી એકવાર આમાં 2 પતરીની વચ્ચે, પછી પાછળથી પોરવાનો દોરો. આ ડગતી હોય ને એમાં, એને વાંદરી કહેવાય. અને એમાંથી પછી સીધી સોયમાં લઈને અને અધર કરી નાખવાનું ઘોડીએથી. અને હાથમાં આપણે દોરો પકડી રાખવાનો જ્યાં સુધી મશીનનો આટો હાથેથી ન ફરે ને ત્યાં સુધી. હવરો ફેરવવાનો આપણી બાજુ તો જ એ સરખો ઉપાડશે. દોરો ઉપડી ગયો પછી 2 દોરાને ભેગા કરવાના. 1 વેત જેટલો દોરો રાખવાનો, ભેગો કરી અને પછી પાછળ 1 વળ 2 વળ દઈ અને રાખી દેવાનો દોરો રાખ્યા પછી આપણે મશીન સ્ટાર્ટ કરવાનું છે. ન આવડતું હોય ને એટલે હરવે પહેલાં આમ 2-3 આટા ફેરવી લેવાના હાથેથી. હાલતું થઈ ગયું પછી તમારે આ રીતે દોરો આપવાનો. પહેલાં સીધી સિલાઈ કરતા શીખવાની. કાપડ લઈ અને સીધી સિલાઈ કરવાની. એક સિલાઈ થઈ જાય પછી બીજી એની બાજુમાં સિલાઈ મારવાની. આ એક સિલાઈ થઈ ગઈ પછી બીજી સિલાઈ બાજુમાં કરવાની. જોઈ જવાનું આપણું મશીન સીધું જ જાય છે ને. મશીન હતું આપણે પેલું હકાયેલું ને અને જે વસ્તુ બધી બતાવી એ અડધા આટાની હતી. અને આ મશીન આખા આટાનું ઓટો ઓઇલ છે. એનું આવું બાબીન હોય અને એને ભરવાની રીત અહીંથી હોય. આપણે હું અહીંયા ભર્યું હતું મશીનના વ્હીલથી. આમાં મશીનના વ્હીલથી નહીં ભરવાનું. અને અહીંથી ભરવાનું છે બાબીન. અને બાબીન ભરતી વખતે આ ઘોડી ચડાવી દેવાની. ને બાબીન ભરું છું હવે.
બાબીન ભરાઈ ગયું છે આપણું. અને આની ડબ્બી આવી હોય આખા આટાની. ઓમાં છે ત્યાં કણે દાંડલો હોય અડધા આટામાં, અને આની ડબ્બી આવી હોય. આખા આટાને ઓટો ઓઇલની આવી હોય ને આખા આટાની મશીન સાદું હોય ને એમેજનું હોય કે લીમડનું હોય એની ડબ્બી આવી જોઈએ. ડબ્બી એક જ હોય. આમાં નીચેથી ભરાવી દેવાનો, અવાજ આવશે એટલો. અને ડબ્બી ચડી હોય ને તો જ અવાજ આવે. હજી બીજી વાર કરી દઉં કે આ ડબ્બી છે એનો દોરો તમારે આમ રાખવાનો, અને જ્યાં સુધી બારે અવાજ ન આવે ને ત્યાં સુધી મશીન હાલતું નહીં કરવાનું, નકર સોય બટકી જશે અને ડબ્બી અંદરથી છટકી જશે. પછી આને પોરવવાની રીત, પેલા આમાં પોરવવાનું, એમાંથી લઈ લેવાનો દોરો, પછી પાછું નીચેથી પોરવવાનું. નીચે પોરાવ્યા પછી આ બે પતરીની અંદર જવા દેવાનો દોરો. પછી આ રિંગ છે, હજી ન સમજાણું હોય તો પેલા આ બે પતરીમાં જવા દેવાનો દોરો. પછી આ રિંગમાં આવી ગયા પછી પાછું આ નીચેથી લેવાનું. આ જે દાંડલો છે ને એની નીચેથી યાર, પછી પાછું આ દાંડલો વારેલો છે એની અંદરથી સોઈ દોરો લેવાનો. એ લેવાઈ ગયા પછી પાછો આની અંદર લેવાનો, આ વાંદરીની અંદર દોરો પોરવવાનો. એમાંથી લેવાઈ ગયા પછી પાછો આમાં લેવાનો, એમાં લેવાઈ ગયા પછી પાછો આમાં લેવાનો. ત્યાર પછી આ સોયમાં લેવાઈ ગયા પછી હાથમાં દોરો તમારે રાખવાનો, પરબારો મૂકી નહીં દેવાનો, નકર વીંટાઈ જશે. હાથમાં લઈ અને એકવાર હાથથી મશીન ફેરવવાનું. એ અંદરનો દોરો ઉપાડી આવે ને તો આપણી ડબ્બી સાચી ચડી કહેવાય, નહીંતર ન ચડી કહેવાય. દોરો આવી ગયો બારે, આવી ગયા પછી એને પાછળ રાખવાનો. દોરાને પાછળ રાખી અને પેલા બીજી કાપડનો નાનો કટકો લઈ લેવાનો, એકસ્ટા હોય ને એ. પછી જોઈ લેવાનું એમાં સિલાઈ મારી કેવો આપણો બખીયો આવે છે સિલાઈનો. અને બખીયો સિલાઈનો કરવાનો આ છે. અને આ ઘોડીને ફરજિયાત દબાવવાનું તમે જ્યારે બખીયો આમ કરો ને ત્યારે, નકર પ્લાસ્ટિકનું ચક્કર છે ને ઘસાઈ જશે. આ રીતે આ નિશાન છે ને આ સિલાઈનું નિશાન છે. તમારે 3 નંબરની સિલાઈ રાખવી હોય તો તગડો રાખવાનો, 2 નંબરની સિલાઈ રાખવી હોય તો રાખવાની. એ આપણે રનિંગ સીવવાની સિલાઈ છે. અને આ બધી જે 5 ને 4 કરીને એ હાથ સિલાઈની છે સિલાઈ. આ સિલાઈ આમાં નામ આપણી સિલાઈ ફરતી જાય. કેવી આવે સિલાઈ એ જોઈ લ્યો. પછી તરત હવે સિલાઈ જોઈ લ્યો કેવડી આવે છે. હવે જોઈ લ્યો કેવડી સિલાઈ આવે છે. આ સિલાઈ બધી હાથ સિલાઈની કરવાની છે. સિલાઈ મોટી નાની છે એ બખિયા બધા સોયના જેટલા તમે ફેરવો એવી સિલાઈ થતી જાય, ઝીણી જાડી મોટી. રનિંગ સિલાઈ આપણે સીવતા હોય ચણિયામાં ત્યારે આ ને બ્લાઉઝની જે સિલાઈ તમારે કરવી હોય છેલ્લે એ 2 નંબરની એ સાવ ઝીણી સિલાઈ થઈ જશે. આ આપણી હરોજની રનિંગ સિલાઈ સીવીને એ આપણી સિલાઈની થિયરી હતી. ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.